કાંકરેજના સિહોરીના બુકોલી ગામેથી મૃતદેહ મળી આવ્યો। બુકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલ હોવાનું સામે આવ્યું। જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકાને આધારે જમાઈની કરી અટકાયત। મામલતદાર પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સિહોરી પોલીસે હત્યાના કારણો સહિત કયા કારણોસર હત્યા કરી જેને લઈ તપાસ હાથ ધરી। સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની પૂછતાછ કરી એફઆઈઆરની કામગીરી હાથ ધરી। લાશને પીએમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બોલો, મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ, ગામ મુના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ। અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે ઘરેથી જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસન હગું જોવા જવું છે। એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈસન હગું જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જે છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને 1-1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા। પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને અમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારો હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાથી છોકરી મોકલેલી છે। બુકોલી આવેલા, બુકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં। એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી, દ્વાતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હોવાનું પાકું કરવું છે, એફઆઈઆર ફડાવીએ। પછી વાઘરોજ એફઆઈઆર ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા। કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમી ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા। વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફડાયા પછી સાહેબ હોજે મુના આવેલા। મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા। હંગાત લઈ ગયા પછી અમે વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા। બીજા દિવસે અમને વાઘરોજ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા વાઘરોજ ગયા એટલે વાઘરોજથી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે। તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા। શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે। તો અમે એમના હંગાત બુકોલી ગયા। બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા। જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા। શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું। પછી પાછા શિયોરી આવ્યા। શિયોરીથી પાછા અમે તો આગળ ગયા બુકોલી હાલ અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફરલ હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી, અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર। અત્યારે સવાર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું એના માટે આધાર છે।